મિત્રો હમણાં ઘણા બધા ફોલોવર મિત્રોએ મને સવાલ કર્યા કે એમણે બે ફ્લેટ બાજુમાં લીધા હોય 2 BHK કે 3 BHK અને એ પછી એ લોકો જોઈન્ટ કરી અને મોટો એક ફ્લેટ બનાવીને રહેતા હોય તો એમને મેન્ટેનન્સ એક ફ્લેટનું આપવું જોઈએ કે બે ફ્લેટ લીધા છે તો બે ફ્લેટનું આપવું જોઈએ। તો એનો સવાલનો જવાબ આપવા માટે આ એક મેં વિડીયો બનાવ્યો છે। એમાં મારા એક ફોલોવર છે એનો મુખ્ય પ્રશ્ન એવો છે કે એમણે બિલ્ડર પાસેથી 2 BHKના બે ફ્લેટ ખરીદ્યા છે અને બિલ્ડરે જ એને આખો એક ફ્લેટ 4 BHKનો બનાવીને આપી દીધો છે અને એમાં 1200 રૂપિયા મેન્ટેનન્સ એક ફ્લેટનું છે। તો હવે સોસાયટીવાળા એની જોડે 2400 રૂપિયા બે ફ્લેટના માગે છે, એટલે બિલ્ડરે જ એને આખો ગાળો બનાવીને આપેલો છે 4 BHKનો। તો મારે શું કરવું? તો આમાં બે વાત છે અને બે વાત બહુ મહત્વની છે, મને ફોલો કરવાનું ભૂલતા નહીં। પહેલી વસ્તુ એ છે કે જો કોઈ બિલ્ડરે બે ફ્લેટ બનાવ્યા હોય અને એની સ્કીમમાં અને રેરામાં અને દસ્તાવેજમાં બંનેને અલગ અલગ રીતે બતાવેલા હોય અને બંનેના દસ્તાવેજ અલગ અલગ રીતે થયા હોય અને પછી તમે દિવાલ પાડીને એક ફ્લેટ બનાવી દીધો હોય તો કાયદાની દ્રષ્ટિએ તમારા બે જ ફ્લેટ ગણાય, એટલે તમારે બે ફ્લેટનું જ મેન્ટેનન્સ આપવું પડે। પરંતુ ધારો કે તમે લોકોએ બિલ્ડર જોડે પહેલેથી જ્યારે અંડર કન્સ્ટ્રક્શન સ્કીમ હોય ત્યારે તમે એવી ડીલ કરેલી હોય કે ભાઈ હું તમારી જોડેથી બે ફ્લેટ લઈ લઉં છું અને તમે ફ્લેટનું આખું એલિવેશન જ અંદરનું ઇન્ટિરિયર જ એવી રીતે બનાવજો કે એઝ ઇફ અમારા 4 રૂમ થાય ને એક જ ફ્લેટ થાય। ધારો કે બિલ્ડરે અંડર કન્સ્ટ્રક્શન સ્કીમ વખતે જ તમને બે ફ્લેટ હોય એનો એક ફ્લેટ કરીને આપી દીધેલો હોય અને એને એક જ ફ્લેટ ગણી અને એનો દસ્તાવેજ કરેલો હોય અને રેરામાં પણ તે એક જ ફ્લેટ ગણાતો હોય તો કાયદેસર રીતે આ એક જ ફ્લેટ થાય અને એનું મેન્ટેનન્સ એક ફ્લેટ તરીકે જ આપવાનું રહે છે। બાકી ઘણી વખત તમારી જે મેનેજમેન્ટ કમિટી હોય છે એપાર્ટમેન્ટની એની એ જે નિર્ણય લે ઠરાવ લે એ મુજબ તમારે કામગીરી કરવાની હોય છે, કારણ કે ઘણી જગ્યાએ સ્ક્વેર ફૂટ મુજબ મેન્ટેનન્સ લેતા હોય તો તમારું મોટું હોય તો તમારે મોટા ફ્લેટ તરીકે તમારે મેન્ટેનન્સ આપવું પડે અને યુનિટ તરીકે લેતા હોય તો એક યુનિટ તરીકે આપવું પડે। એટલે મિત્રો તમને ક્લિયર થઈ ગયું હશે કે જો રેરામાં અને સરકારી ઓથોરિટીમાં દસ્તાવેજમાં બે ફ્લેટનો દસ્તાવેજ થયો હોય અને એ તમે એનો એક ફ્લેટ કરી નાખ્યો હોય તો પણ તમારે બે ફ્લેટનું મેન્ટેનન્સ આપવું પડે। અને ધારો કે બિલ્ડરે તમને બે ફ્લેટ જોડીને એક ફ્લેટ તરીકે આપ્યો હોય, દસ્તાવેજમાં રેરામાં એક જ ફ્લેટ બોલતો હોય અને તમારામાં યુનિટ દીઠ મેન્ટેનન્સ લેવા દો હોય તો તમારે એક યુનિટનું મેન્ટેનન્સ આપવું પડે અને સ્ક્વેર ફૂટ પ્રમાણે લેતા હોય તો સ્ક્વેર ફૂટ પ્રમાણે મેન્ટેનન્સ આપવું જોઈએ। બાકી તમને આમાં કોઈ કાયદાકીય રીતે આગળ વધવું હોય તો તમે તમારા વકીલ સાહેબની સલાહ લઈને આગળ વધી શકો છો।